ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને સીજેપીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે સ્ટેશન વિસ્તાર પાસે આમ આદમી પાર્ટી અને સીજેપીના કાર્યકરો દ્વારા વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસે અનેક કાર્યકરોને અટકાયતમાં લીધા હતા। વિરોધ દરમિયાન કાર્યકરોએ માંગ કરી હતી કે દિલ્હીમાં નીટ મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન થવો જોઈએ, સાથે જ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ। રંગોની જાકેટ સાથે ભરૂચ જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે। ને મારી એક જ અપીલ છે કે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।